ભાઈ બોલો મજામાં ઉપરે બધું લઈને અલ્યા ગેસનો બાટલો પટી ગયો તો ત્યાં લાકડો વેણવાની આકડો બે ટાઈમ વધવાની યાર હા હા અને તું જો હેડે જાવ ચોપડી લેવા જવું ગેસનો બાટલો નોંધાવા જવું એટલે હાર જા બાટલો થઈ રહ્યો બાટલો નોંધાવા જ્યો 25 દાડાનો વાયદો આલ્યો 25 દાડા જાય ચમ આપણે તો દેશી જુગાર કરવાનો ને એ લાકડા વેણી આવીશું સોના વેણી આવીશું હેડો ગોળ તો કરવું પડશે તાણ એમને થોડી થશે તાણ આપણે તો હાથે રોટલા ટીપવાના છે એ લાકડા બગડા વેણતા આવીએ રઘુભાઈ હા હા ક્યાંથી આવ્યો આમ હું શેતર ગયો તો અને ચો હેડ્યા ગેસનો બાટલો નોંધાવા જવું પડતું મેલ કેમ બાટલો 25 દાડા થશે કેમ એટલું બધું તો અત્યારે અસત નહીં તો 25 દિવસે બાટલા છે તો ઘડી શું કરવાનું આપણે તારે જે કરવું એ કરજે હું તો જઉં છું જો કણ લાકડા લેવા અલા આ તો મને લઈ જાવ કે ખેતરમાં લાકડા વેણે હવે વેણી લે આવો આ લાલ ટોમેટા જેવો છે હા આ તડકા વેણે અલા વેણી લે કરવું તો પડશે ને રોધવા માટે પેટમાં ખાડો નહીં પૂરવાનો ઓને તો પેલી તારી બાઈક ખાવાની હાલે હેડ હા હેડો હેડ આપણે બે ભેગા એક બે ભલા હા તો હેડો અલ્યા આયા છો તો વગર કોમ કરજો પાછા ઓય આખો દાડો મારો બગાડ્યો હોય ઓયથી હોય તો જાવ હોય તો જઈએ હકતો નહીં હું તો આજ આને શું કંટાળો આવ્યો મને તો હારો ભૂખે લાગી છે જબરજસ્ત અને આ લોકો તો કોઈ પાર મેલાઈને લાગતું નહીં મને તો આજ કંટાળો શેના બખાડા સીવો અલ્યા આય બીરુ આય બેસ 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 ભાઈ ભાઈ શું બખાડા કરે છે અલ્યા તું બહુ મસ્ત ટાઈમ આવ્યો હું એકલો ને કંટાળ્યો તો સાચું કહું તને ચમ આ જો કે આ ઘઉં વઢાવવા માટે આજે થ્રેશર મંગાવ્યું મેં આધુનિક ટેકનોલોજી આપણે એવું હા તું જો ખાલી જબ્બર લાગે ને જબ્બર જબ્બર કેટલું કશું કાઢ્યા હતા એટલે હું જો નહીં ભરાઈ જવું ખોટો લેવા દેવા વગરનો હું જ રાડ્યાની બોલ બોલ શું કહેતો કે કોઈ ગોમમાં નવા સમાચાર વપડ્યા ચમ કોઈ જાતું રીક્ષું જાતું રહ્યું તો તને નવા સમાચાર તો જાતું રહ્યું જ હોય કે એટલે આખું ગોમ મઢીએ ચડ્યું છે ચમ બાટલા બાટલા કરે છે બાટલા બાટલા અલ્યા હાય હાય તે તું શું કહેવા આવ્યો લે પરવા રહ્યો બાટલો એટલે આ બાટલાની વાત નહીં લ્યા તો ગેસની વાત છે ગેસનો બાટલો તો ચમ તેવું થયું ગેસના બાટલા હવે કોક નવું આવ્યું એ નિયમમાં હા એ બાટલા કોક મળતા નહીં આગળથી હવે પેલા આદતો પાડી નો છે એ વાત સાચી અને હવે મળતા નહીં આખું ગોમ અડીએ ચડ્યું છે તાર ચેલા બાટલા મારે એવું જ છે તો એમ બે પડ્યા હજુ તો મારે પડ્યા તો બાટલા એટલે કોઈ ખબર ના પડી મને કેવા શું માંગ્યું તું બાટલા ભરાવા છો બાટલા નહીં હાલતા નહીં હાલતા ચમ આગળ કોક તંગી આવી છે બાટલોની એટલે પૂછા બાટલા જ નહીં હાલતા બાટલા જ નહીં હાલતા એ તો કાઠું કર્યું તો હવે શું કરશો આપણે આપણે તો ઠીક છે પણ આ લોકોને તો જુઓ ફેર ચૂલામાંથી ગેસમાં આયા હતા હવે ગેસમાંથી પાછા ચૂલામાં જ આવ્યા ચૂલા હળગાવા પડી છે એ વાત સાચી તારી પણ હારો નહીં ચૂલો શું ખોટો ચૂલાની ટેવ હતી હારી હતી પણ આદત પાડી કે ના ગેસની પાડી ઓવે એ વાત સાચી તારી હવે કોણ હાથ કાળા કરવા જાય એટલે હાલવા બેઠા એટલે તો હાવ મફતમાં હાલતા હતા હાવ મફતમાં ઘેર ઘેર તો હવે બાયુને હાથ કાળા કરતા દૂર આવે છે હવે તો ખાલી વગર બટન પાડ્યું એટલે ગેસ ચાલુ અને હવે ગમે તાર થઈ રહે એટલે ભરાવા જો એટલે જૂનો આલો નવો લઈ જો તો મૂળ ચાલુ રે એ વાત સાચી લકડો વેણવા જા કોણ એટલે એ આપણે જવાનું શું માં તો પડ્યા એટલે હેડ્યું જા મને આલજે પાછો થોડા એ તો દેશું જાય હેડ પેલા માહોલ કેવો છે આગળનો એ જોણીને પછી વાજ્યા તમારા જેગા એ વેલા બપોરની એ થઈ તમારા ભાઈબંધ એ ધણા વેણ વાજ્યા તમારા ભાઈબંધ અલા જવું તો પડે જ કે આ દાડા જેવા આયા જુઓ કે એ મજા આવી છે ધણા વેણવાની જવું તો પડે કે દાડા આયા છે યા પરસેવો છૂટી ગયો સાચું કહું એટલે ભલભલાના પરસેવા પડી ગયા ને આપણો શું ભાર અલે એ રઘુબા અલે તમારો પરસેવો પડી ગયો આવરે ટાઢો બસ વાઈડો બે આવરે મૂકો લેઠું મૂકો બે અલે આટલા ઈ કીધું
રઘુ બેહવા જ દે. હા લે બે ઓમ જા ઊભો થા, ઊભો થા. લા બેહવા દે કિયા પડે ઊભો થા. પલડી રહ્યો હું એ ઊભો થા, ઊભો થા. લા ઓમ ચમ બે, ઓમ બે. ઓમ બે ઊભો થા કે ભાઈ. એટલે હું બેહવા માટે તમે તો માથાકૂટો કર એક કર તો કરો. યાર થાકી ગયો પરસ્યો છોડાઈ દીધો ને હવે આમ બેહવાની યાર બેહો, બેહો. બે પરસેવો નહીં અલા, છોડાયો યાર. બેહો કે લે બેહો. વાત કરે યાર. તડકો કે તમારે એકલો નહીં પડતો લે. બધાને તડકો પડે. એટલે પણ ગરમી તો જુઓ યાર ગરમીના ખરા ટાકણા કેવું જઈને આયા વીરુ લાવજે પેલી બાકી લાવ. પાણી પીવડાવું અમે તો લઈને જ આવીએ બધું. એ અમે કેટલે જઈને આયા? અલ્યા એ બધું તો ઠીક પણ આ તમે શું લઈને આયા હો આ બધું હોય? અલ્યા લાકડા છે યાર લાકડા પણ લાકડા તારા જ છે ને આવા દાડા આયા લાકડા લેવાના? તને ખબર જ નહીં ના ગેસના બાટલાની ના. અલા એ ગેસના આયો બાટલા તાણે કોક કહેતો હતો કે બાટલા બાટલા પણ અમાર વાત ચાલતી હતી ને એ વખતમાં તો તમે પરસેવો પાડીને આયા એટલે મેં તમને બોલાયા. ગોમમાં રહેતો હોય ને તો ખબર હોય ક્ષેત્રમાં પડ્યો રહે સાચી વાત છે ક્ષેત્રમાં પણ તારે પેલું હોમે કોમ ચાલે છે તો તારે એકન તો પડું રહેવાના આવે છે એટલે પણ હોમમાં કોમ ચાલે એટલે જ હું પડ્યો રહ્યો ને કે મને ચો શોખ આવે. પણ એ તો કરે. એ તો કરે રહે કોમ હવે તાર એટલે ના અત્યારના મજૂરો પર વિશ્વાસ ના કરાય. ચમ રઘુન પૂછ એના ક્ષેત્રમાં કેવું થયું હતું? જે થયું હોય એ હવે નુકસાન થયું હતું, મોટું નુકસાન થયું હતું. પૂછ. હા તમે તો છાપવા બેઠા છો ને હા તો છાપવા તો અમે ચો કોઈ મશીન લઈને બેઠા હો. મજૂરી કરીએ છીએ, મહેનત કરીએ છીએ ને રૂપિયા કમાઈએ એ છીએ. મહેનત વાળી શાંતિ રાખ ને. પણ આ તો રઘુ લકડો લેવા જો મને તો નવાઈ એટલે લાગે હા તો તમે પ્રતિષ્ઠાનો દાવ ગળી ગયો. જોઈ જો આપણે કશું દાગડતો નહીં, ખોટું કામ કરતા નહીં, એ તો હે સારા માટે કર્યું. આખા ગામમાં એક જ ચર્ચા ચાલે છે, ચેવી તમારે તો ખેતરમાં પડી રહેવું એટલે તમારે તો શું ગામ હમ લમણા રાખવા જ છે. ના જઈએ કોક દાડો. એ કોકદાડાનું શું, એટલે શું ચર્ચા ચાલે? એ તો આખા ગામમાં એક જ વાત છે. ચેવી લોમશંગ કોઈ ક્ષેત્રમાં પડ્યો રહે એ એટલે આ એ તો એટલે આવી જો. વાત કરી ગોમ વાળા એની વાત નહીં લે, તો આ ગેસના બાટલા નહીં મળતા. એટલે હવે આ તો વીરુ આવ્યો તાણે મને આજ વાત કરતો હતો કે કોક બાટલા ની જફા માર્યો ચાલે બધાય ને. તો એ તો વાપરવું પડે ગામની ખાલી આ તો વાતો થાય છે પણ આખા રાજ્યમાં આરી વાત છે. શું વાત કરો? તો એ અને પણ હું તો એમ કહું કે ભારત દેશમાં રાખ્યા છે. પણ એ રઘુબા ચમ આવું થયું કોઈ કારણ? કારણ તો શું ભાઈ, જો મન ભાવે એમ ધંધા કરે. બધાને ખબર છે કારણ શું છે પણ ચિયો બોલે હા એટલે એ વાત તમારી સાચી. પેલા એકવી દાડા ગેસનો બાટલો મળતો હતો હા 25 કરી નો જાય આ કરી નાખ્યા મને ખબર હે. 25 કર્યા એટલે 25 કર્યા પણ પેલા તો તોય મળી જતો હતો અને હવે અને તો હક્ક નહીં મળતો એટલે બાટલો જ નહીં મળતો? બાટલો જ 25 દાડો પેલા મળતો નહીં બોલો હવે શું કરવાનું? હવે આ લાકડા વેણવા જવું પડે કે નહીં? એટલે જ ઉપાડીને લાયા છે નકર જો અમને શોખ થાય છે એટલે હવે મળશે જ નહીં બાટલો? પેલા મફતમાં બાટલાના રવાડે ચડાયા. એ જ કીધું એટલે એ હું કહું બાટલો તો ભલે 4 દાડા જ આગા પાછો કર્યો, પૈસા પૈસા કોઈ વધારે કે નહીં બાટલા? એટલે શેના બાટલાના 830 રૂપિયા તો કોઈ કહેતા એ તો મેં છેલ્લે આવું અભળ્યું હતું. અત્યારે તો 1000 રૂપિયા થઈ ગયો. એ, અને હજુ એ હાલમાં અને નોંધવાનું કાળા થાય બજાર લેવા દો ને હા 1500 2000 એટલે તો આપણું ગરીબ માણસ તો છે જ ને જીવીએ. પણ કાળા બજાર વાળો ને ફિટ કરી નો જાય ભાઈ યોન બાટલા જ નહીં મળી તોથી કાળા બજાર કરી હા આ પેલો હોટલો ચાલતી ને હોટલો હં, ખાવાની હં. ઈ એ બંધ થઈ ગઈ. બંધ બાટલા વગર શેમાં રોતા કેજો તો એટલે શું વાત કરો, મોટું નુકસાન આવ્યું આ તો. આ તો શરૂઆત તો ચારની એ થઈ ગઈ. એટલે કોરોના ના આવ્યો, હવે તો પણ ટાઈમ થયો. ટાઈમ થયો ને હા પણ કોરોના આવ્યો તો કેવી હાલત હતી. બહુ ખતરનાક કપડી. પેલું નહીં કહેતા કે તમાકુના ખેતરમાં કટાડું ના જાય, એ કહેવત નહીં આપણે? હા, ઓ, 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 ઓ. એમ પેલું 10 રૂપિયા વાળું સેનિટાઈઝર કોઈ હાથમાં નતું પકડતું. એ વાત તમારી સાચી. 100% વાત. એના કેટલા હાલ્યા લોકોએ? એટલે હું વાત કરો તમે? 100 રૂપિયા હાલ્યા. આવડી બાટલી આવતી હતી આવડી 100 રૂપિયા. હું તો પેલું મોટું કેલ્બો લાવી દીધો તો આખો બોલ. હેડી જ જાય કહું. હોવે પણ વાત તમારી રઘુબાની સાચી હો. સાચું ખોટું? વાત સાચી વાત તમારી. સાચી બીજા નંબરની વાત કરું ને હા તો પેલું આ નોટબંધી. અરે વાહ. વાત સાચી હો. નોટબંધી કેવું થયું તું? લો- કેટલા ને લાઈનમાં લગાડ્યા. બધા લાઈનમાં ખુદ લાઈનમાં ઉભો રહ્યો હતો ને પણ તું એ ભલા ઉભા રહે. અને પાછું એમાં તો કેવું હતું હારું કોક એક બે જ નોટ ન્યા કરતી હતી.
વધારે તો નહીં કરી દઈએ નથી લાઈનમાં ઉભા રહો તો કોક 2000 રૂપિયા જ તમે લઈ શકો કી આ તો- જ્યાદા તો લઈએ નતા આગતા. આ તો એના માટે તો નોટબંધી થી રાયતી. એક ને બે નોટ ની વાત નથી, નોટબંધી કરી આપણા પાસે તો શું હતું તે આપણે ચિંતા હતી. હા, હા. એ તો વાત સાચી પણ જેને પડ્યા હતા ઘરોમાં એને કેટલી તકલીફ હતી. એટલે તકલીફ તો હતી પણ આમ તો જો કે વીરા હારું એ થયું તું. હા. કાળું નોણું બધું દેશનું બહાર આવી છે, બહાર આવી જીતું બહાર આવી છે. પોઈન્ટ આર્યો હતો. એના માટે કર્યું હતું. વાત સાચી છે. ઘણો ફાયદો એડ્યો આપણા દેશને, ફાયદો એવું એડ્યો નુકસાન છે. નહીં થયું કોઈ. હા, હા. પબ્લિક થોડી હેરાન થઈ પણ હારું એ એટલે થયું. કાળું નોમ તમારી જોડે હતું? એટલે આપણા જોડે નતું પણ જેના જોડે હતું એ તાર તો જોડે આવ્યું. હતું? પણ વાત સાચી છે, જેના જોડે હતું એ તો બહાર એ તો આવ્યું આવ્યું છે. કેમ અને આપણે સમજતા જો નહીં એવા તમે? કોઈ કાળા કામ કરીએ તે આપણા જોડે કાળું નોણું હોય. હા આપણે હવે આજે મજૂરી કરીને આજે હોજે ખાવાનું. હેરાનગતિ. આ એ તમારી વાત સાચી. આ તો લાઈનમાં ઊભું રહેવાની છે. હાલ હવે જુઓ તમે, આ ગેસ નું આવ્યું કે નહીં? હા, એ હાલ હળજ્યું. 2-3 કલાક સુધી તો નંબર જ આવતા નહીં. ના ના, અને એમે જો કદાચ નંબર આવી જાય ને તો પાછા બારીએ જઈને શું કે 25 દાડા થયા તમારા, એ તો પછી ચોપડીમાં જ જોઈ લેતા એટલે હશે. કે જઈ ભેંસ પાણીમાં. અલા એ તો પછી ઠીક. આ તો સમજો 50 મોણા ઉભા હોય ને પાછળથી પરસેવે જરસેવે જયા હોય ને આવું કે તો મોણા જેવું થાય. મેં ઓને પાછો વાળ્યો. સારું કર્યું પણ પાછો વાળ્યો. રસ્તામાંથી જ વાળ દીધો. હા, અને તમે જ્યાં હતા? એટલે પેલું એક ભજન નહીં, હા. રામ રાખે તેમ રહીએ વાધવજી, ઓવા. એમાં એક શબ્દ છે, હમ. એ સરકાર રાખે તેમ રહીએ બેરુડા મારા, એ સરકાર રાખે તેમ રહીએ. આપણું તો પણ એમ જ રહેવું પડશે, રાખાય એમ જ. આપણા જોડે તો બીજો કોઈ વસ્પન આલ્યો નહીં. અલા ઓપ્શન. એટલે આ એ જ હવે તમે સમજી જો તમે મન શું કરે ટોક ટોક કરો હો કે અલા તને શીખવાડીએ છીએ. હું આજ સુધી શીખ્યો. એ તો શીખવું પડશે. આ તો કશું શીખાય એમ નહીં લે. તો હવે રમશું કે આપણે શું કરીશું? આપણે પટીદા હે તો આપણે લકડો વેણવા જ જવું પડશે. આપણે બે બાટલા હી. પણ એક થાય, હા, તાર બાટલો થઈ ગયો હાસ તો તા એટલે તો આ લે નતો જ. તે માર ઘેર મેલ જા, શું પછી મળ્યું? અઠવાડિયા ચેડ લઈ જજે, એટલે આવી સેવા તો હાલ તો કોણ કરે આવામાં? અઠવાડિયા ચેડ લઈ જજે, હું ભરીને તૈયાર રાખી. પણ એ રઘુબા એટલે આ ચે રીતે ભરીશ તું? એ તારે શું જોવાનું, પણ ચે રીતે? તારે શું જોવાનું, હું ભરીને રાખશે. એ આ ભરશે ચી રીતે? એસે કોક જાદુઈ ગેસ ઈયોન જોડે તો પડતા છે. નેચરલી ગેસ ની તો વાત નહીં કરતો ને. આપણે ગેસ ઘણો આવે. ચોથી આવે. એ તું સમજો અહીંયાથી જ આવતો હોય છે એટલે હું ચોથી આવતો હતી હાલ દેજે બાટલો ખાલી તું તાર. એટલે ઉપર બેસી જશે. તારે શું પંચાયત કરવી હે યાર, એ તો ભર દે હે. તારો મૂળ ભમ દઈને હળકશે ખરી 100%. ફાઈનલ. ફાઈનલ હા તો મૂકી જવું. તારે સગડી ની તારું આખું ઘર હળક છે. અલા એ પાટીદાની એટલો નહીં જોયું. ઓર રાખજો. આ તો મજાકની વાત હતી પણ રઘુભાઈ એક વાત કહું, આ ગેસ વાળી કંપનીઓનું કોઈ સેટિંગ તો નહીં કે? મને તો ગેસ ની વાત તો સાઈડ માં તો હાલના બૈરાની ચિંતા. આવ્યો point. મોટો પ્રશ્ન તો આ રહ્યો હે, એ વાત તો સાચી. મને તો ખાલી હાલના મને ગેસ ની ચિંતા નહીં. હું તો લાકડા વેણ માર તો શું છે, એ વાત સાચી. હું તો લાકડા વેણીને રોટલા રોટલા ટીપ્પા હાકે, એ વાત સાચી. ખીચડી નું આધાર મેળવાનું ને આપણે તો. પણ હાલના બૈરા જે છે હવે એ શું કરશે કરી કે રહ્યા. જેને લાકડું હાથમાં પકડ્યું નહીં, હા એ તો કહું. પેલી ચૂલા આગળ જઈ નહીં, આ બયોનું થશે શું? ચી રીતે હરગાવશે? પેલી ભૂંગળીથી ફૂંક મારતા હતા. પેલું નહીં કેતા ના પણ એક છે, મેકઅપ વાળી હાથ કાળા કરશી. એક હા, છે. એ વાત સાચી. જો હળગેલું તો આખી જિંદગી હાહુમાં નહીં હોતું. હા, હળજેલું જ હોય. દેરાણા જેઠાણામાં નહીં હળગેલું હોતું. હળજેલું જ હોય. હું તો એમ કહું લોટ બધીને એમની જીભ ઉપર મેલ દે ને, એ એ મન માતા ના બસ, એ વાંચવી લા. જબરી વાત. એ મન માતા ના બસ હાથ ચૂકો એમની ખાલી જીભ ઉપર મેલ દે ને હા તો બોલા રોટલી આમ ફૂલકા જેવી થઈ જાય. અને તપેલું જો મૂકવાનું. તપેલી જીભ ઉપર જ મેલવાની. એટલે એ તો ખાવાની મળે હો કે વર રાખજો પછી. એટલે ઓવા. વીરુ એ તો બધી વાતો પણ ઓનું સોલ્યુશન તો આવી જાય કે? હવે ભાઈ જો હાલ કોઈ નક્કી કહેવાય નહીં. બધી વાત છોડો હવે. હવે આગળ શું કરવું ને એકો. તાર ઘેર કેટલા બાટલા પડ્યા? બે. તાર ઘેર દોઢ. એક ચાલુ છે ને એક ભરેલો પડ્યો છે. મારે એવું જ છે, મેં એવી રીતે બે કીધું તું યાર. આ તો મારે મારે બે.
જો અમે અમારી સગવડ કરીને આયા હા બરાબર જીગા સાચું ખોટું સાચું અમે તો કરીને આયા. અમે અમારી સગવડ કરીને આયા તમારે ચાલો તો સુધી ચલાવજો પણ સગવડમાં રહેજો હા લાકડાની હોવે અમે તો આ હેડ્યા જો. એક કોમ કર, હા જે સીન આપણા જોડે એને સાઈડમાં કરીને પેલા લકડો લાવી અને આદત પડાવીએ. આપણા બૈરોને ફાવે છે કે નથી ફાવતી એ તો જો. એ વાતે સાચી. ના ફાવ્યું તો થઈ રહ્યા, પછી ના ફાવ્યું તો એટલે પણ અલ્યા પૂછે રહેવા વાળી આવશે, પૂછે. કોમ ચાલુ પણ આ તો આજ કોઈ ના કાલ હવાર જઈએ. ના મન તો હવે આ રઘુનું જોઈને તો મને હાલ જ ઈચ્છા હતી કે હાલ જ જવું. આ તો લ્યો હેડો થોડો તો લઈ આજનો દાડો એક નાઈટની તો આ ડેમ્બો તો લઈ લઈએ આપણે. આ ડેમ ખબર તો પડે. ડેમ્બો અરે ડેમ્બો જ કહેવાય ને હેડ. ડેમ્બો વાળી હોટલ છે તો ખુશ થઈ જા. એ તો ઓભળે જાય લા ડેમ્બો વાળી તો તાર. તો જાહો પેલા ને ચાડે. એટલે આ રઘુને તો પૂછ્યું જ નહીં આપણે કે લાકડો ચોથી લાયા. અલ્યા ઝાડ હોય એથી લાકડો મળે રે થોડો પાડી. એટલે આ ઝાડ ના તોડાય થોડા. અલ્યા હુકાઈ લો હોય એ પણ લીલો તો કોઈ થોડો હેડ વેણી આસ તો હેડ. આ ખતરો તો કરીએ આપણે વેણતા આવડી તો નહીં આવે તો હેડ વેણી નાસી હેડ. ઈ બધા હો. ચોક જઈએ પર હેડ. હા? ચોક જઈએ.